હવે આપણે વાત કરીએ જંબુસરની તો સ્વામીજીનું પ્રસાદીનું ગામ ગજેરા અને શિક્ષાપત્રી ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતું હોય તે નિમિત્તે ગજેરા આત્મીય યુવક મંડળ દ્વારા અક્ષર પ્રદેશ જંબુસર વિભાગનું નૂતન વિદ્યાલય ખાતે ત્રિદિવસીય આત્મીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરાયું હતું। સંતો દ્વારા ત્રિદિવસીય પારાયણનો લાભ અપાયો હતો, જેમાં પ્રથમ દિવસે ગુણ ગ્રહણ સ્વામીએ સેવા વિષય પર સમજાવ્યું અને બીજા દિવસે શ્રુતિ પ્રકાશ સ્વામીએ શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા, મનુષ્ય જીવનમાં શિક્ષાપત્રી ગ્રંથનું મહત્વ તે અંગે સવિસ્તાર સમજાવ્યું હતું। પારાયણના અંતિમ દિવસે સમાપન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પારાયણ સ્થળથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સત્વારે નીકળી હતી, જેમાં પૂજ્ય નિર્મળ સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી, પૂજ્ય ભાગવત સ્વામી, પૂજ્ય અભેદ સ્વામી, પૂજ્ય પ્રેમ દર્શન સ્વામી પધાર્યા હતા। શોભાયાત્રા પારાયણના સ્થળેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સત્વારે નીકળી હતી, જે ભાતીજી મંદિર, ઝંડા બજાર, ચોરાવગા, કુરાલિયા, ખડકી, સરદાર ચોક, ધોબી ફળિયા બજાર થઈ પરત સભા સ્થળે આવી પહોંચી હતી। શોભાયાત્રાનું હેઠળ પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરાયું અને માર્ગો પર સ્વામિનારાયણ મહામંત્ર ગુંજતો જોવા મળ્યો હતો અને ભક્તિના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા। ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા વડતાલ ધામની ધરતીને ગ્રહણ કરી અને સર્વજન હિતાય સર્વજન સુખાય એવા શિક્ષાપત્રી ગ્રંથને અર્પણ કર્યો। એ વાતને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત એવા તમામ મુમુક્ષુઓ, તમામ સંસ્થાઓ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો અદ્ભુત ઉત્સવ ઉજવી રહ્યા છે। શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિનામ સોખડા અંતર્ગત ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અભિપ્રાયની અનુવૃત્તિ અનુસાર પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે હરિધામ સોખડા અંતર્ગત આવતા સત્સંગના જુદા જુદા વિભાગોમાં પણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના આયોજનને અનુરૂપ ચાતુર્માસ અને વિશેષ કરીને શ્રાવણ માસમાં સંતો દ્વારા સત્સંગ પારાયણોનું આયોજન કરવામાં આવે છે। વડોદરાથી લઈને પાદરા, જંબુસર આ જે વિભાગ છે એને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષર પ્રદેશ એવું નામાભિધાન કરેલું છે અને પ્રદેશના પ્રાદેશિક સંત તરીકે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજીને સેવાની જવાબદારી સોંપેલી છે। સત્વરે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી અને આ પ્રદેશના વડીલો પૂજ્ય દિનુભાઈ કલર, કિરણભાઈ મકવાણા, ગુરુભાઈ વગેરે વડીલોના નેતૃત્વમાં આ વિસ્તારના મુમુક્ષુઓને વિશેષ લાભ મળે એવા મંગલમય હેતુથી ગજેરાની ધરતી પર ત્રિદિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી લગભગ 25 વર્ષ પહેલા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પણ 22, 23 અને 24 ઓગસ્ટના દિવસોમાં જ ગજેરાની ધરતી ઉપર શ્રી ઠાકોરજી તથા સંતો સાથે ભવ્ય શોભાયાત્રામાં ભક્તોને, મુમુક્ષુઓને દર્શન, સ્મૃતિ અને આશીર્વાદનું અદ્ભુત સુખ આપ્યું અને પારાયણની પૂર્ણાહુતિ કરી હતી। એ જ રીતે આજે યોગાનો યોગ એવો સંયોગ છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના લાડીલા અને કૃપાપાત્ર એવા માવતર સમાન સંત